ગુજરાતની સામાન્ય જનતાનું 6000 કરોડનું ફુલેકું ફેરવનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલા. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ 3 દિવસથી ફરાર છે અને ફરાર થયા બાદ હવે તે ભારતની બહાર જવા માટેની પણ તૈયારીઓ કરી રહ્યો છે. પોલીસ તપાસની અંદર, સીઆઈડી ક્રાઇમની તપાસની અંદર આ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ ભારતમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ક્યાં છુપાયો છે તેની તપાસ હજી ચાલુ છે, પરંતુ હાથ નથી લાગ્યો. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ બીઝેડ ગ્રુપનો સીઈઓ છે. વર્ષ 2019-20ની દરમિયાન તેને પોતાની કંપનીની શરૂઆત કરી અને શરૂઆતથી આ 4 થી 5 વર્ષના સમયગાળામાં 6000 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું. આ 6000 કરોડનું ફુલેકું ફેરવવામાં તે કેવી રીતે પોતાનું આખું માળખું ગોઠવતો હતો એ નેટવર્ક આજે સમજવું છે કે બીઝેડ ગ્રુપનું એ નેટવર્ક કેવી રીતે હતું, લોકોને ફ્રોડ બનાવવામાં લોકોને વિશ્વાસ કેવી રીતે આવતો એ ઉપરથી લઈને નીચે સુધીનું એ માળખું સમજવું છે કે લોકો એની પાસે કેવી રીતે રોકાણ કરતા હતા. આ રોકાણકારો કેવી રીતે રોકાણ કરતા હતા એ સમજવા માટે પહેલા આ બીઝેડ ગ્રુપનું નેટવર્ક સમજી લઈએ. આ આખું માળખું એ બીઝેડ ગ્રુપના નેટવર્કનું છે. એક બાદ એક તમને આ વિસ્તૃતથી સમજીએ. પહેલાં તો સૌથી પહેલાં શિક્ષક છે. સરકારી શાળાની અંદર અભ્યાસ કરાવતા બાળકોને અભ્યાસ કરાવતા એ શિક્ષકો છે. ખાનગી શાળાની અંદર અભ્યાસ કરાવતા શિક્ષકો. આ બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સૌથી વધારે જો કોઈનો હાથ હોય, સૌથી વધારે કોઈના નાણાં હોય તો આ શિક્ષકોના છે. શિક્ષકોએ સૌથી પહેલાં આ માયાજાલની અંદર કેવી રીતે ફસાય તેની વાત કરવી છે. શિક્ષક એક છે. આખા નેટવર્કની અંદર 3 ભાગ છે, જેમાં એક શિક્ષકનું નેટવર્ક છે, બીજું એ સરકારી અધિકારીઓ છે અને ત્યારબાદ એ પોલીસ અધિકારીઓ છે. હવે શિક્ષકની સૌથી પહેલાં વાત કરવી છે કે જેના આ માળખામાં સૌથી વધારે રૂપિયા એ ફસાઈ ચૂક્યા છે. એ શિક્ષકની નીચે કોઈ એક સામાન્ય શિક્ષકની નક્કી કરવામાં આવતો હોય છે કે આ વ્યક્તિ એ બીઝેડ ગ્રુપનો એજન્ટ. કોઈ એક શિક્ષક નક્કી કરવામાં આવે સરકારી શાળાની અંદર, અથવા એક શાળાની અંદર શિક્ષક જે નક્કી કર્યો હોય કે આ બીઝેડ ગ્રુપનો એજન્ટ છે, તે પોતાના વિસ્તારની અંદર આસપાસ આવેલી 4-5 શાળાઓની અંદર કોન્ટેક્ટ કરે, શિક્ષકોની સાથે વાતચીત કરે, બીઝેડ ગ્રુપ વિશે તે માહિતી આપે અને ત્યારબાદ તેને ઝાંસામાં લઈને તેનું રોકાણ પણ કરતા. હવે આ એજન્ટ બન્યા બાદ શિક્ષકની કામગીરી શું હતી તો એ તમામ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા અને આ આખું માળખું આટલા જિલ્લાઓની અંદર ચાલતું હતું, જેમાં અરવલ્લી છે, સાબરકાંઠા છે, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર અને ખેડા. આટલા જિલ્લાની અંદર આ શિક્ષકોને લઈને કૌભાંડ ચાલતું હતું. હવે બીજા નંબર ઉપર આવે છે સરકારી કર્મચારીઓ. આ સરકારી કર્મચારીઓમાં પોલીસ વિભાગ એક અલાયદો અલગથી આપવામાં આવ્યો છે. એ આપણે બાદમાં સમજાવું કે પોલીસ વિભાગ કેમ અલગથી કાઢવામાં આવ્યો છે. પહેલાં એ વાત કરવી છે સરકારી કર્મચારીઓની. સૌથી વધારેમાં વધારે રોકાણ શિક્ષકોનું છે, શિક્ષકો બાદ એ સરકારી કર્મચારીઓનું. હવે સરકારી કર્મચારીઓ જે છે એ અલગ અલગ ઓફિસોની અંદર, અલગ અલગ ખાતાની અંદર કામ કરતા એ સરકારી કર્મચારીઓ, જેમાં એજન્ટ તરીકે કામ કરનાર એ વ્યક્તિ એ ક્લાર્ક છે. ક્લાર્કની પોસ્ટ ઉપર રહેનાર વ્યક્તિ એ બીઝેડ ગ્રુપનો એજન્ટ તરીકે કામ કરે છે અને ત્યારબાદ તેની નીચેની કચેરીઓ એ ક્લાર્ક જે કચેરીઓમાં કામ કરતા હોય એ કચેરીઓના નામ છે અહીંયા, જેમાં કલેક્ટર કચેરી છે, જિલ્લા પંચાયત છે, મામલતદાર કચેરી ને તાલુકા પંચાયતની કચેરી. હવે આટલી આ કચેરીઓ એ કયા કયા જિલ્લામાં ઓપરેટ હતી તો એનું લિસ્ટ અહીંયા પહેલાં જ આપણે આપ્યું હતું. આ શિક્ષકોનું જે લિસ્ટ છે તેની અંદર અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર અને ખેડા આટલા જિલ્લાની સરકારી કચેરીની અંદર પણ બીઝેડ ગ્રુપનું આખું નેટવર્ક ચાલતું હતું. હવે આ નેટવર્કની અંદર સૌથી છેલ્લી લાઇનની અંદર છે આ પોલીસ અધિકારીઓનું આખું લિસ્ટ. આપને જાણીને નવાઈ લાગશે કે બીઝેડ ગ્રુપની અંદર જેટલા રોકાણકારોએ રોકાણ કર્યું છે તેમાં પોલીસ કર્મચારીઓનું પણ નામ છે. પોલીસ કર્મચારીઓના પણ રૂપિયા છે, ખોલીને સામે નથી આવતા, કેમ કે એમને પણ 2ના 4 જોઈતા હતા. હવે પોલીસ કર્મચારીઓ કેવી રીતે પૈસા રોકતા હતા એ પોલીસ કર્મચારીઓ પોતાના વહીવટદારો જે હોય છે, દરેક પોલીસ સ્ટેશન દીઠ જે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે તે વહીવટદારો થકી આખું આ માળખું ગોઠવાતું હતું. વહીવટદારો થકી એ માળખામાં કોન્સ્ટેબલ છે, એએસઆઈ છે, પીઆઈ છે અને એસીપી કક્ષા સુધીના અધિકારીઓના રૂપિયા જે છે તે આ માળખાની અંદર રોકાયા હતા. અને સૌથી વધારે રૂપિયા જો વાત કરવામાં આવે આ માળખા અંતર્ગત તો એ માત્ર 3 જિલ્લાઓ છે. એ 3 જિલ્લાઓમાં એક અરવલ્લી, સાબરકાંઠા
મહીસાગર અને ખેડા 4 જિલ્લા છે। 4 જિલ્લાઓની અંદર સૌથી વધારે પોલીસ કર્મચારીઓના પણ રૂપિયા આ બીઝેડ ગ્રુપના નેટવર્કની અંદર હતા। આ આખું આ નેટવર્ક આપને સમજાવ્યું। આ આખું નેટવર્ક એ બીઝેડ ગ્રુપનું છે કે જે એજન્ટો મારફતે પૈસા કેવી રીતે લાવવા, કેવી માયાજાળ ફેલાવી, આમનું કામ હતું। હવે તમને જાણીને નવાઈ લાગશે કે શિક્ષક છે તો એ એજન્ટ બનાવવામાં આવે છે, સરકારી કચેરીમાં ક્લાર્કને એજન્ટ બનાવવામાં આવે છે, પોલીસ અધિકારીઓ છે તેમાં વહીવટદારોને એજન્ટ બનાવવામાં આવે છે। તો આ લોકો એજન્ટ કેમ બને? એજન્ટ બનવા પાછળનું કારણ શું? તો હવે કારણ તમને સમજાવું કેમ એજન્ટ બને છે। જો માળખું એક છે સ્ટ્રક્ચરનું, પણ એજન્ટ બનવા પાછળનો ફાયદો શું છે? હવે જ્યારે શિક્ષક કોઈ એજન્ટ બને છે, શિક્ષકના સૌથી વધારે રૂપિયા છે આ કૌભાંડમાં। શિક્ષક એજન્ટ બનતાની સાથે તેને કમિશન 3% મળે છે। હવે આટલા જિલ્લા છે, જિલ્લાની સરકારી શાળાઓની અંદરથી કોઈ પણ શિક્ષકો પાસેથી એ લાખો કરોડો રૂપિયાનું રોકાણ લઈને આવે છે, તો એ રોકાણના 3% કમિશન પેટે શિક્ષક જે એજન્ટ હોય છે તેને મળે છે। અને આપણે જણાવી દઉં, આ 3% જે અહીંયા લખ્યા છે તેની સાથે અહીંયા 100 સભ્યો છે। 3% અને 100 સભ્યોનો મતલબ એમ છે કે 100 સભ્ય થાય ત્યાં સુધી 3% કમિશન મળે। 100 થી લઈને 1000 સુધી જાય તો એ કમિશનની અંદર વધારો થાય છે। અને આ કમિશન ત્યાં સુધી પહોંચે છે કે લક્ઝુરિયસ કાર પણ આપવામાં આવે છે, વિદેશોની ટ્રીપ પણ આપવામાં આવે છે, અને કરોડો રૂપિયાના વૈભવી બંગલા પણ આપવામાં આવે છે। ત્યાં સુધીનું કમિશન જે છે તે આપવામાં આવે છે। હવે આ માત્ર કમિશન એ શિક્ષક વિભાગ પૂરતું નથી, સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને લઈને પણ કમિશન જે છે તે આપવામાં આવતું હોય છે। ખાસ સરકારી અધિકારી અને પોલીસ કર્મચારીઓની અંદર 1% કમિશન એ વધારે આપવામાં આવતું હોય છે। શિક્ષકની અંદર આપણે જોયું કે અહીંયા 3% કમિશન છે, સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીમાં એ 4% કમિશન આપવામાં આવે છે। અને 4% કમિશન કઈ રીતે આપવામાં આવે છે? તો અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે। આ તમામ લોકો પાસેથી એ ફંડ લઈને આવે ત્યારે તેમને 4% કમિશન આપવામાં આવે છે, પરંતુ સામે સભ્યોની સંખ્યા જુઓ, અહીંયા 100 સભ્યોની સંખ્યા છે શિક્ષકોમાં, જ્યારે સરકારી કચેરીની અંદર 50 સભ્યો લાવવાના હોય છે। શિક્ષકોની સંખ્યા એક શાળાની અંદર જોવા જઈએ તો કોઈ શાળા મોટી હોય તો ત્યાં 50, 60, 70 શિક્ષકો હોય છે, જ્યારે સરકારી કચેરીની અંદર એટલા કર્મચારીઓ નથી હોતા। એટલા માટે ત્યાં સ્કીમની અંદર પણ ઘટાડો કર્યો છે। 50 સભ્યો લાવવાના, 4% કમિશન લઈ જવાનું, અને આ આખી લિસ્ટ છે આ સરકારી કચેરીની અંદર આવતા એ કર્મચારીઓની। હવે બમ્પર ઇનામ, અહીંયા આખું આ જે લિસ્ટ જે સામે મૂકવામાં આવ્યું છે એ બમ્પર ઇનામ છે। 50 સભ્યો એટલે સરકારી કર્મચારીથી શરૂઆત થાય છે અને 5000 સુધી આખી એક સ્કીમ અને આખી આ માયાજાળ। આપણે આખું આ નેટવર્ક સમજ્યા, આ નેટવર્કની અંદર કમિશન પણ સમજ્યા। 100 સભ્યોથી શરૂ થાય છે સામાન્યની અંદર, સરકારીની અંદર 50 સભ્યોથી શરૂ થાય છે। વૈભવી માયાજાળ કેવી રીતે આપવામાં આવે? આ તમામ એજન્ટો એ પૈસા શું કામ આપે છે? ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપમાં રોકાણ કરવાનું કેમ કહે છે? હવે સમજવું છે। આ તો આપણે અત્યાર સુધી આ સમજતા હતા। હવે આખી માયાજાળનું નેટવર્કની શરૂઆત જે છે ને તે આ એજન્ટો મારફતે થાય છે। એજન્ટોએ 50 સભ્યોથી લઈને 5000 સભ્યો સુધીની વાત હોય છે। સરકારી કર્મચારી કોઈ હોય તો એ 50 સભ્યો બનાવે। એ 50 સભ્યો બનાવ્યા બાદ હવે એ શું કરતો હોય તો એ આગામી સમયની અંદર, એટલે કે એ રાહ જોતો હોય કે મારા ક્યારે 100 સભ્યો થાય। 50 + 100 એટલે જો 150 સભ્ય એ કર્મચારી, સરકારી કર્મચારી કોઈ બનાવે છે તો તેને સારું એવું રોકાણની અંદર ટકાવારીમાં વધારો થાય છે। પહેલાં 3%, 4% મળતા હોય તો સીધા 5 થી 7% થઈ જાય। એ જ એજન્ટ ગામે ગામ ફરે, લોકોને પણ જોડે, અને તેની અંડરમાં તે 1000 સભ્યો જો જોડીને બતાવે છે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એને લક્ઝુરિયસ કાર આપવામાં આવે, વિદેશોની ટ્રીપ આપવામાં આવે, અને સાથે સાથે વૈભવી બંગલા પણ આપવામાં આવે। આખું નેટવર્ક અને આ નેટવર્કની માયાજાળ, લોકો એટલા માટે ત્યાં જતા હતા કે એમને 2 ના 4 જોઈતા હતા। કંપનીની શરૂઆત કરી ત્યારે તેમણે 6 મહિના 8 મહિનાનો સમય રાખ્યો જેથી લોકોનો વિશ્વાસ કેળવી શકે, અને એજન્ટો પણ એવા બનાવ્યા કે સરકારી શાળાના શિક્ષકો હોય, સરકારી કર્મચારી હોય, એટલા માટે એવા લોકોને એજન્ટ બનાવ્યા કે ગામના લોકો હોય અથવા કોઈ અન્ય વ્યક્તિ એના ઉપર જલ્દીથી ભરોસો કરે। પ્રથમ તબક્કે એજન્ટોના રૂપિયા 6-8 મહિના પૂરતા લીધા। તેમને 3% થી લઈને 33% સુધીનું વળતર પણ આપવામાં આવ્યું કે જેથી એ લોકો પોતાના સગા સંબંધી અને અન્ય લોકોને માયાજાળની અંદર ફસાવી શકે, રૂપિયા લાવી શકે। શરૂઆતની અંદર આ
આખા કૌભાંડની જ્યારે વાત સામે આવી ત્યારે 50 લાખ 60 લાખ 70 લાખની આસપાસ એ આંકડો હોઈ શકતો હતો. આ વર્ષ 2019-20ની વાત છે કે જ્યાં 2 ના 4 કરવાની વાત હતી. હવે વાત આવી આખી એ 4 થી 5 વર્ષ પછીના સમયગાળા દરમિયાન કે જ્યાં લોકોએ ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા મૂક્યા. ફિક્સ ડિપોઝિટની અંદર રૂપિયા મૂકવામાં આવે બીજેલ ગ્રુપની અંદર એટલે સૌથી વધારે નફો એમાં આપવામાં આવતો અને 3 વર્ષ અને 4 વર્ષના સમયગાળાની અંદર એ રૂપિયા ડબલ કરી આપવાની વાત હતી. એટલે કોઈ વ્યક્તિ 1 કરોડ રૂપિયાનું રોકાણ કરે તો 3 વર્ષની અંદર તેને 2 કરોડ રૂપિયા પણ મળતા અને દર મહિને તેનું નક્કી કરેલું વ્યાજ પણ મળતું. આપ વિચારો એ કઈ હદ સુધી એ લોકોને, સામાન્ય નાગરિકોને છેતરવાનું કામ કરતા હતા. ગુજરાતની જનતાએ વિચાર્યું પણ નહીં હોય, ખ્યાલ પણ નહીં આવ્યો કે તેમના રૂપિયા કઈ રીતે ડૂબી ગયા. એક હિન્દી પિક્ચર આવ્યું હતું ફિર હેરાફેરી. એ ફિર હેરાફેરીમાં 21 દિન મેં પૈસા ડબલની વાત કરવામાં આવી હતી. અહીંયા એ જ પ્રકારે વાત કરવામાં આવી. ફિક્સ ડિપોઝિટની અંદર પૈસા ડબલ. સમયગાળો કેટલો તો કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, તમે જે પ્રમાણે સમય નક્કી કરો એ પ્રમાણે રકમની માતબાર આટલી છે. પણ કોઈએ વિચાર્યું નહોતું કે આ પ્રકારની સ્કીમ એ રિયલ લાઈફની અંદર પણ આવશે ને તેમને પણ છેતરી જશે. આખું કૌભાંડનું સ્ટ્રક્ચર અમે આપને સમજાવ્યું. જો હજુ પણ આ સ્ટ્રક્ચર અંગે અથવા આ કૌભાંડ અંગે તમને કોઈ માહિતી હોય અથવા અમે જ્યાં માળખું સમજાવ્યું એ માળખાની અંદર કોઈ ખામી હોય અથવા કોઈ એજન્ટ રહી જતો હોય, કોઈ સ્ટ્રક્ચર એ રહી જતું હોય તો આપ જરૂરથી અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમે એ પણ બતાવીશું કે આ માળખાની અંદર આટલો સુધારો આવ્યો છે. મતલબમાં લોકો આ કૌભાંડ વિશે જાણતા હતા, ખુલીને સામે નથી આવી શકતા, પણ અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો. અમે પણ આપનો અહેવાલ બતાવીશું. અમારી ન્યૂઝ રૂમ ચેનલને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા કૌભાંડીઓને અમે ખુલીને બહાર પાડતા રહીશું. નમસ્કાર.